બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 7 ડ્રાઈવરોની ડીઝલ ચોરી કૌભાંડમાં પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે ચાલી રહેલ બુલેટ ટ્રેનના એલિવેટેડ પ્રોજેક્ટમાંથી પંજાબ રોલિંગ મિલ ખાતે કંપનીની જાણ બહાર ક્રેઇન અને હાઇડ્રા સહિતની અન્ય મશીનરીમાં કંપની દ્વારા નાખવામાં આવતા 400 લીટર રૂપિયા 36,000 કિંમતના ડીઝલની ચોરી થતાં સયાજીગંજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી 400 લીટર ડીઝલ જપ્ત કરી ડીઝલ ચોરીમાં સંડોવાયેલા હાઇડ્રા મશીન ચાલક સહિત 7 ડ્રાઈવરોની ધરપકડ કરી છે। સયાજીગંજ પોલીસે ડીઝલ ચોરી કૌભાંડમાં સંડોવાયેલા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં હાઇડ્રા મશીન, ક્રેઇન વગેરે મશીનરી ચલાવતા ડ્રાઈવરો અભિષેક અવધેશ શુક્લા, પ્રદીપ કુમાર રામાપ્રસાદ, ભોલા રામપ્રવેશ યાદવ, ટીપુ ખાન, ફારૂક ખાન પઠાણ, મુકેશ હરેન્દ્ર યાદવ, નાઝીર ખાન, નિઝામુદ્દીન ખાન, હરે કૃષ્ણ રામદુલારે યાદવની ધરપકડ કરી તમામ 7 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।